નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ચૂંટણી કાર્ડ વિશે માહિતી. ચૂંટણી કાર્ડમાં તમારું નામ છે કે નથી, આઈએસઆરના અંદરથી તમારું નામ ગાયબ તો નથી થઈ ગયું ને, એ વિશે આજે આપણે તમને હું જાણકારી આપીશ. કારણ કે એસઆરમાં જે કામગીરી થઈ એમાં ઘણા લોકોનો નામ નીકળી ગયા છે અને એ નામ આપણી પાસે છે કે નથી એ તમને અહીં બતાવીશું. આપ જોઈ શકો છો અહીં મારી સ્ક્રીન પર જે હું તમને બતાવી રહ્યો છું. જો આ વોટર હેલ્પલાઇન કરીને એપ છે. વોટર હેલ્પલાઇનના એપ તમે ચાલુ કરશો એટલે આ રીતે સ્ક્રીન બતાવશે. હવે તમે એને ઓપન કરશો તો આ રીતે આ મારું પોતાનું જ છે. તો આ રીતે તમારો નંબર બતાવશે. સામે આપ આ સ્ક્રીન આખી જોઈ રહ્યા છો, તેના પર જે નિશાન બતાવ્યું તમને બતાવ્યું છું. વોટર રજિસ્ટ્રેશન જો નીચે આ બતાવેલું છે, સર્ચ. ઓકે, હવે તમારે નવું ચૂંટણી કાર્ડ બનાવવું હોય તો અહીંથી બનાવી શકો છો. 6 નંબરનું ફોર્મ, 7 નંબરનું ફોર્મ જે છે એ તમારું નામ ડિલીટ કરવા માટેનું છે. અને નીચે જે કરેક્શનનું ફોર્મ છે, કરેક્શનનું ફોર્મ 8 નંબરનું ફોર્મ છે, જેના અંદર તમે નામ તમારું સુધારો કરી શકો છો, મોબાઈલ નંબર સુધારો કરી શકો છો, ડેટ ઓફ બર્થ સુધારો કરી શકો છો. અને આ બધી વસ્તુ તમે આના અંદર 8 નંબરના ફોર્મના અંદર સુધારો કરી શકો છો. બીજા અધર કોઈ કામના નથી. મિત્રો, આ એપથી ઘણું બધું જાણવા મળે છે. જો અહીંયા ટ્રેક એપ્લિકેશન આપેલી છે, જેના અંદર તમે સુધારો કર્યા પછી તમે પોતાનું નામ અહીં જોઈ શકો છો. એસઆર નંબર પડે છે એનાથી જોઈ શકો છો. અને અહીંયા તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખીને ટોટલ તમે જાણકારી મેળવી શકો છો. પોલિંગ સ્ટેશન તમારું મતદાન મથક ક્યાં છે એ જાણી શકો છો. આ જો મારી ટોટલ ડિટેલ બતાવી દીધી છે. આ રીતે પોતાની ડિટેલ બતાવી શકે છે. અહીંયા બીજા પણ ઓપ્શન આપેલા છે. ડાઉનલોડનો ઓપ્શન આપેલો છે, જે તમારું ચૂંટણી કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો. કલરમાં તમારું ચૂંટણી કાર્ડ તમે ડાઉનલોડ કરી અને કાઢી અને પ્રિન્ટ આઉટ કરાવી શકો છો. હાલ સાઈડમાં ઇસ્યુ છે એટલે ખોલતું નથી, પણ તમે આ રીતે સર્ચ મારીને કરી શકો છો. બીજું કે આના અંદર બુક એ કોલ વિથ BLO, તમે BLOને કોલ કરીને બુક કરાવી શકો છો. જેનાથી તમારે કોઈ જાણકારી જોઈતી હોય તો પણ મળી શકે છે. તમારું અહીંયા બીજું ઓપ્શન છે સર્ચનો, એમાં તમારો ઇલેક્શન કાર્ડ નંબર નાખી અને તમે તમારી જાણકારી જોઈ શકો છો. રેફરન્સ નંબર જો અહીંયા તમારો ઇલેક્શન કાર્ડ નંબર નાખો તો તમારી ડિટેલ ટોટલ બતાવી શકે છે. પછી આ નામ લખી અને સર્ચ મારી શકો છો. અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી સર્ચ કરજો. સ્કેનર છે બાજુમાં. આ ઘણા બધા ઓપ્શનો આના અંદર આપેલા છે. હાલમાં ઇલેક્શન કાર્ડ બહુ જરૂરી થઈ ગયું છે, કારણ કે કોઈપણ સુધારા વધારા કરવા હોય તો ઇલેક્શન કાર્ડ જરૂરી જ છે. તમે અહીંયા તમારો EPK નંબર નાખીને તમારા MLA MPની માહિતી મેળવી શકો છો. તમારા એરિયાના MP MLA કોણ છે તેના વિશે માહિતી મેળવી શકો છો. દિવ્યાંગો માટે પણ નીચે ઓપ્શન આપેલો છે. બરાબર. વોટર હેલ્પલાઇન એપના અંદર ઘણી બધી જાણકારી છે મિત્રો, જે તમે તમારા મોબાઈલના અંદર રાખી શકો છો અને સમયે તેનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો આ બાબતે અજાણ છે એટલે આ તમને બતાવવામાં આવ્યું. મિત્રો,